નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ડીસી જનરેટરની એપ્લિકેશન્સ. આ સવાલ પણ કોમ્બિનેશનમાં એટલે સેપરેટ જનરેટરની એપ્લિકેશન નથી પૂછાતી, ઇન જનરલ બધા જ જનરેટર આવી જાય એવી રીતે પૂછાતી હોય છે કે ભાઈ દરેક જનરેટર ડીસી જનરેટરની એપ્લિકેશન કહો. આપણને ખબર છે કે ભાઈ સિરીઝ, શન્ટ, કમ્પાઉન્ડ જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટરના બે ટાઈપ એટલે કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. જ્યારે પણ આપણે એપ્લિકેશનની વાત કરીએ ત્યારે આપણને એની ખાસિયત ખબર હોય તો આપણે એના ઉપયોગ એટલે એની એપ્લિકેશન ઇઝીલી કરી શકીએ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડીસી શન્ટ જનરેટરથી. શન્ટ યાદ રાખવા માટે મેં હંમેશા કીધું છે કે શન્ટમાં તમને કોન્સ્ટન્ટ મળે. જો જનરેટર હોય તો તમને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે અને જો મોટર હોય તો તમને કોન્સ્ટન્ટ સ્પીડ મળે. તો ડીસી શન્ટ જનરેટર જે છે એની અંદર કોન્સ્ટન્ટ વોલ્ટેજ, એને કોન્સ્ટન્ટ વોલ્ટેજવાળા જનરેટર તરીકે ઓળખવામાં આવે છે અને એને પેરેલલમાં ઇઝીલી બીજા જનરેટરની સાથે તમે ચલાવી શકો છો. ડીસી શન્ટ જનરેટરનો યુઝ લાઇટિંગ લોડ વાપરવા માટે જ્યાં ડીસી સપ્લાય યુઝ થતો હોય ત્યાં તમે, કારણ કે અત્યારે તમે ઘરની આજુબાજુ, આપણા ઘરની જ વાત કરીએ તો ઘરમાં પણ આપણે જે વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ છે, લોડ એટલે કે કરંટ તમારો ચેન્જ થયા કરે છે. તો જ્યાં ડીસી સપ્લાય યુઝ થતો હોય ત્યાં તમે લાઇટિંગ લોડ રન કરવા માટે ડીસી શન્ટ જનરેટરનો યુઝ કરી શકો. સાથે સાથે બેટરી ચાર્જિંગ માટે પણ એનો યુઝ થાય છે. બીજા જનરેટરની વાત કરીએ તો એ છે ડીસી સિરીઝ જનરેટર. ડીસી સિરીઝ જનરેટર એ કોન્સ્ટન્ટ પાવર સપ્લાય નથી આપી શકતો, એટલે કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ નથી આપી શકતો અને એટલા માટે એ પાવર સપ્લાય લાઇટિંગ લોડને પાવર કરવા માટે યુઝ નથી થતો અને રાઇઝિંગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે. એની ખાસિયત છે. અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તો જેની મદદથી આપણે વોલ્ટેજ વધારી શકતા હોઈએ, એટલે ફીડરમાં જ્યાં વોલ્ટેજ ડ્રોપ વધારે થાય ત્યાં ડીસી ફીડરમાં આપણે એને બૂસ્ટર તરીકે યુઝ કરી શકીએ. ડીસી આર્ક લાઇટિંગ, સિરીઝ આર્ક લાઇટિંગ માટે આપણે એનો યુઝ કરી શકીએ. સિરીઝ ઇનકેન્ડેસન્ટ લેમ્પ જે છે એના માટે આપણે યુઝ કરી શકીએ. અને ઇલેક્ટ્રો લોકોમોટિવમાં જ્યારે આપણે રીજનરેટિવ બ્રેકિંગનો યુઝ કરીએ ત્યારે ફિલ્ડ કરંટ આપવા માટે આપણે ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ કમ્પાઉન્ડ જનરેટર. તો કમ્પાઉન્ડ જનરેટરના બે ટાઈપ છે, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. એની પહેલા એક સેપરેટલી એક્સાઇટેડ જનરેટર આવે છે. તો સેપરેટલી એક્સાઇટેડ જનરેટરની વાત કરી લઈએ. સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, એને એક્સાઇટેશન માટે અલગ ડીસી સપ્લાયની જરૂર પડે છે અને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કરતાં એ વધારે મોંઘા હોય છે. ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે જ્યારે તમે સ્પીડ કંટ્રોલ માટે વોર્ડ લિયોનાર્ડ મેથડ યુઝ કરો છો એની અંદર આપણે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર યુઝ કરીએ છીએ. ઇલેક્ટ્રો પ્લેટિંગમાં આપણે એનો યુઝ કરીએ છીએ અને જે પદાર્થ હોય એના ઇલેક્ટ્રો રિફાઇનિંગમાં આપણે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનો યુઝ કરીએ છીએ. ચોથું છે ડીસી કમ્પાઉન્ડ ક્યુમ્યુલેટિવ જનરેટર. ક્યુમ્યુલેટિવ જનરેટરમાં બે ફ્લક્સ ભેગા થાય છે અને એટલા માટે તમને કોન્સ્ટન્ટ વોલ્ટેજ વધારે મળે છે અને એટલે ફીડરના અંતિમ છેડા સુધી આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપી શકીએ છીએ આ જનરેટરની મદદથી. ક્યાં ક્યાં યુઝ થાય છે તો કે ડોમેસ્ટિક લાઇટિંગ માટે અને ડીસી પાવરને જો દૂર સુધી મોકલવો હોય તો તમે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરનો યુઝ કરો છો. પાંચમું આવે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરમાં તમારો વોલ્ટેજ ધીરે ધીરે ઘટે લોડ વધવાની સાથે અને એટલા માટે તમે જે વેલ્ડિંગ છે, વેલ્ડિંગની અંદર આપણે ડીસી કમ્પાઉન્ડ ડિફરન્શિયલ જનરેટરનો યુઝ કરીએ છીએ. તો આ હતા જનરેટર, એની ખાસિયતો અને એના ઉપયોગો. એટલે એપ્લિકેશન જ્યારે પણ પૂછાય 4 માર્ક્સ માટે ત્યારે તમારે આ 5 જનરેટર, સિરીઝ, શન્ટ, સેપરેટલી એક્સાઇટેડ, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર વિશે ખાસ મુદ્દા અને એના ઉપયોગો લખવાના રહેશે. થેન્ક યુ સો મચ.